80મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે તમામ દેશવાસીઓને હાર્દિક શુભેચ્છા. શુભેચ્છક. સૌથી પ્રથમ તો મા ન્યૂઝ અને કચ્છિયત મારફતે સૌને સ્વતંત્રતા દિનના ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સ્વતંત્રતા દિવસની ઉજવણી કરતા હોઈએ ત્યારે રાષ્ટ્રધ્વજનો મહિમા પહેલાં કેટલાક દિવસથી આપણે જોઈએ છીએ કે BSF અને જુદી જુદી સંસ્થા તરફથી સારા એવા કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. આપણો રાષ્ટ્રધ્વજ એ આપણી એકતા, આપણી શક્તિ, આપણી વિચારસરણી, આપણા ઉદ્દેશો અને આપણા આદર્શોનું પ્રતીક છે. તો એનું આન બાન અને શાન હંમેશા સારી રીતે જળવાઈ રહે એ જોવાની સૌની ફરજ છે. સ્વતંત્રતા દિન પર્વ નિમિત્તે રાષ્ટ્રીય ભાવના જોવા મળે એ સારી વાત છે, પણ માત્ર એ પર્વ નિમિત્તે ભાવના જોવા મળે એ મારી દ્રષ્ટિએ પૂરતું નથી. હું એમ માનું છું કે દેશદાસ અને રાષ્ટ્રીય અસ્મિતા એ આપણા જીવનનો રોજબરોજનો ભાગ હોય. એનું કારણ કહું કે અત્યારે જે આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ આપ જોશો તો દુનિયાના જુદા જુદા દેશોમાં યુદ્ધો ચાલી રહ્યા છે. કેટલાક દેશોમાં કોલ્ડ વોર ચાલી રહ્યા છે. આપણી પડોશમાં ચીન અને પાકિસ્તાન જેવા દેશોની હરકતોને કારણે આપણને લાગે કે ભાઈ ઇટર્નલ વિજિલન્સ ઇઝ ધ પ્રાઇસ ઓફ ફ્રીડમ. સ્વતંત્રતાની કિંમત સતત જાગૃતિ છે. સરકારશ્રી, વહીવટીતંત્ર, લોકો, પ્રજા, યુવા પેઢી, જેનજી એ બધા આ બાબત અંગે જાગૃત રહેશે તો હું માનું છું કે આ દેશમાં લોકશાહી ટકી શકશે અને આ દેશને વિશ્વની મહાસત્તાઓ પૈકીની એક મહાસત્તા બનવાનું આપણું લક્ષ્ય છે. એ લક્ષ્ય આપણે હાંસલ કરી શકશું. ફરીથી સૌને આઝાદી દિનના અભિનંદન અને શુભેચ્છાઓ.